અને હવે વાત કરવી છે ભ્રષ્ટાચારના બોલતા પુરાવાની। અને જ્યારે વાત ગુજરાતની આવે અને ભ્રષ્ટાચારના બોલતા પુરાવાની વાત કરવી હોય એટલે એક જ વસ્તુ યાદ આવે, બ્રિજ। એ હાટકેશ્વરનો હોય કે પછી વડોદરાનો હોય કે પછી એ સનાથલનો નિર્માણાધીન તૂટતો બ્રિજ હોય કે પછી એ બનાસકાંઠાના પાલનપુરનો બ્રિજ હોય, બોલતા પુરાવા છે, વારંવાર સામે આવે છે। અને ફરી એકવાર મહેસાણાનો આંબેડકર બ્રિજ સૌ કોઈની નજરમાં ચડ્યો છે। બ્રિજમાં એટલું મોટું ગાબડું પડ્યું છે કે નીચેથી જે રેલવે ટ્રેક પસાર થાય છે એ ગાબડામાંથી જોઈ શકાય છે। અને હવે તંત્રએ બ્રિજને બંધ કર્યો છે, પણ શું આ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા બંધ થશે ખરા? બ્રિજમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય છે, શું બ્રિજમાં જ સૌથી વધારે ખાયકી હોય છે? આખરે એવા તો કેવા લોકો છે જે સિમેન્ટ કોન્ક્રીટ પણ પચાવી જાય છે? છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના બ્રિજ અને રોડ રસ્તા પર ગાબડા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે। ત્યારે હવે નવું એક ગાબડું મહેસાણા વિસનગર રિંગ રોડને જોડતા આંબેડકર બ્રિજ પર પડ્યું છે। બ્રિજ પરના સ્પાન પાસેના ભાગમાં એટલું મોટું ગાબડું પડ્યું છે કે નીચેનો રેલવે ટ્રેક દેખાવા લાગ્યો છે। બ્રિજમાં મસ્ત મોટું ગાબડું પડતા તેમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગી છે। પરંતુ આ પહેલી વાર નથી કે બ્રિજ પર ગાબડું પડ્યું હોય। આ પહેલા પણ વરસાદમાં બ્રિજ 4 વખત તૂટ્યો છે અને દર વખતે તંત્ર પોતાની આબરૂ બચાવવા માટે થીંગડા મારે છે। પણ આ વખતે મોટું ગાબડું પડી જતા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેના પર તંત્રનો જવાબ પણ અજીબ તો છે જ। અધિકારી કહી રહ્યા છે કે ભારે વાહનોને કારણે બ્રિજ પર ગાબડું પડ્યું છે। આ બ્રિજ સિટીના બે મુખ્ય ધોરીમાર્ગને જોડતો રસ્તો છે। આજ આ વિસ્તારમાં નેશનલ હાઈવે જે બંધનું કામકાજ ચાલુ છે એના લીધે ભારે વાહનોની અવરજવર આ બ્રિજ ઉપર થવાના કારણે અને એક્સપાન્શન જોઈન્ટમાં બે જોઈન્ટ વચ્ચે થોડી ગેપ થઈ છે અને આ ગાબડું જે પડેલું છે એના લીધે આજે રોજ અમે આ બ્રિજને તાત્કાલિક બંધ કરી અને એની રિપેરિંગની કામગીરી તત્કાલ હાથ ધરી અને ટૂંક સમયમાં પૂર્ણ કરી દઈશું અને બ્રિજને પાછો અન્વયે અમે માનનીય કલેક્ટર સાહેબને જાહેરનામું આપવા માટે અરજી બી કરેલી છે। બ્રિજ પર બધા જ વાહનો ચાલે છે, જો એવું જ હતું તો ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવો જોઈતો હતો। હાલ તો આરોપ થઈ રહ્યો છે કે આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। હાલ તો મહેસાણા બ્રિજને લઈને ભ્રષ્ટાચારની રાવ ફરી ઉઠી છે, કારણ કે જો 10 વર્ષમાં જ બ્રિજ પર આવા ગાબડા પડવા લાગે તો સવાલો ઉઠવા સ્વાભાવિક છે। મહેસાણાની મધ્યમાં આવેલો આંબેડકર બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી વિવાદમાં રહેલો છે। આ બ્રિજનું બાંધકામ શરૂઆતથી જ એ પ્રકારનું કરવામાં આવેલું છે કે જાનહાનિ થવાની પૂરી શક્યતા છે। વારંવાર આ બાબતે ભૂતકાળમાં કાર્યપાલક ઇજનેરશ્રી હોય કે જે તે તંત્ર હોય તેને વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે, પણ કોઈ ઠોસ પ્રકારનું આની અંદર રિપેરિંગ કામ કરવામાં આવેલું, ફક્ત થાગડ થીગડ કરવામાં આવેલા છે। બ્રિજની ગુણવત્તાનું કોઈ ટેસ્ટિંગ કરવામાં આવતું નથી, કોઈ પણ જાતનું મટીરિયલ કયા પ્રકારનું વાપર્યું છે એ દેખવામાં આવતું નથી। બ્રિજના બન્યાના થોડા સમયની અંદર જ આરએનબી વિભાગે બનાવ્યો હોય, કોન્ટ્રાક્ટરના મેળાપીપળાના કારણે જ આવું શક્ય બને છે। કોન્ટ્રાક્ટર અને વિભાગ અને મંત્રીશ્રી લેવલે હું તો કહું છું કે સરકારી લેવલે પણ આની અંદર મોટો ભ્રષ્ટાચાર રહેલો છે, તેના કારણે જ આવું બની રહેલ છે। મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા આ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ તંત્રનું કામ કેવી ગતિએ ચાલે છે તે સૌ કોઈને ખબર જ છે। ત્યારે હાલ આ બ્રિજનું તાત્કાલિક સમારકામ થાય અને ફરી રાબેતા મુજબ બ્રિજ શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। સરકારે આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી અને એમાં ગરીબ પરિવારોને આ યોજના સાથે સાંકળી લેવામાં આવ્યા અને ખાનગી હોસ્પિટલમાં એમને તદ્દન મફત સારવાર મળે છે। કદાચ તમારામાંથી પણ ઘણા બધાએ એ સારવાર લીધી હશે અને સાથે જ એ હાશકારો અનુભવ્યો હશે કે હવે આરોગ્ય માટે પૈસાની કોઈ ચિંતાનો સવાલ નથી, પણ બની શકે કે તમારા પછી કદાચ કોઈ જાય અથવા ન કરે નારાયણ અને તમારે ફરીથી સારવાર લેવાની જરૂર પડે તો ડખો થઈ શકે છે અને એનું કારણ છે પેમેન્ટમાં ધાંધિયા। જી હા, ખાનગી હોસ્પિટલોને પેમેન્ટ નથી મળી રહ્યું અને હવે ખાનગી હોસ્પિટલો બાયો ચડાવી રહી છે અને પીસાઈ રહ્યા છે ગરીબ દર્દીઓ। પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની છે, જ્યાં ગરીબ દર્દીઓને તદ્દન મફતમાં સારવાર મળી રહે છે। પરંતુ હવે પીએમજેએવાય સામે ખાનગી હોસ્પિટલો વિરોધ પર ઉતર્યા છે। પીએમજેએવાયના પેમેન્ટ ખાનગી હોસ્પિટલોને સમયસર ન ચૂકવાતા ડોક્ટરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। મળતી માહિતી મુજબ 750થી વધુ ખાનગી હોસ્પિટલને પીએમજેએવાયના 870 કરોડ મળ્યા નથી, જેના કારણે ખાનગી હોસ્પિટલોએ બાયો ચઢાવી છે અને આ યોજના અંતર્ગત સેવા આપવાની બંધ કરી રહ્યા છે। રાજકોટની 35 હોસ્પિટલ, વડોદરાની 20 હોસ્પિટલ,
તો જૂનાગઢની કેટલીક હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બંધ કરી છે. પીએમજેએવાય યોજનાને કારણે રાજકોટની ખાનગી હોસ્પિટલોના 100 કરોડના ચૂકવણા બાકી છે, જેને લઈને આજે હોસ્પિટલ સંચાલકો કલેક્ટરને રજૂઆત માટે પહોંચ્યા હતા. તેમનો આરોપ છે કે ચૂકવણા તો બાકી છે, પણ જ્યારે પેમેન્ટ આવે છે તેમાં પણ કેટલાક ડિડક્શન કરવામાં આવે છે, જેનાથી અમને મોટો લોસ જાય છે. અમે વારંવાર મંત્રીશ્રીઓ, કમિશનરશ્રી તથા બધા જ અધિકારીઓને અમારી રજૂઆત કરેલી છે રિગાર્ડિંગ પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ, પણ એમ કહીએ કે અંદાજે 150 કરોડથી પણ વધારે પેમેન્ટ છેલ્લા 1.5 વર્ષથી બાકી છે. જે રીતના MOU થયેલા છે ગવર્મેન્ટ સાથે કે ઇન્સ્યોરન્સ કંપની સાથે, એમાં એ લોકોએ પોતે રાઇટિંગમાં એવું સ્પષ્ટ આપેલું છે કે જો 15 દિવસમાં પેમેન્ટ ના મળે તો એ લોકો વ્યાજ ચૂકવવા માટે પણ રેડી છે, પણ વ્યાજ તો સાઈડમાં રહ્યું. અહીંયા તો જે મહેનત કરેલી છે, ઓલરેડી સર્વિસ આપેલી છે, એનું પેમેન્ટ પણ અમને સમયસર નથી ચૂકવવામાં આવતું. 8 મહિના પછી જ્યારે અમે એની અપડેટ લઈએ ત્યારે એ પેમેન્ટ અમને સમયસર મળતું નથી, અને મળે છે તો કોઈને કોઈ કારણોસર એમાંથી કપાત કરી લેવામાં આવે છે. જેનું રીઝન અમે પૂછીએ તો એનું રીઝન સ્પષ્ટપણે જણાવવામાં આવતું નથી. તો એક દિવસ પહેલા અમદાવાદના ડોક્ટર સંગઠન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને હાથ જોડ્યા હતા. વાત કરું છું કે જે જૂનું 5-6-7 પોલિસીનું અમારા 300 કરોડ બાકી છે તે, અને જે પોલિસી 8ના 500 કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે. અને જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે. 20 લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં. એવી જ રીતે જૂનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે, અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે. એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલારિટીઓ છે, રિજેક્શન, ડિડક્શન, જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે, જે બજાજે કાળો કેર વર્તાયો છે, એના ઉપર સજાત્મક પગલાં લેવા. ડોક્ટરો દ્વારા વિરોધ કરાતા કોંગ્રેસે પણ આ મુદ્દો ઉપાડ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે આ બધા વચ્ચે ભોગવવાનું ગુજરાતના નાગરિકોને પડી રહ્યું છે. આજે પણ બિલનું ચૂકવણીના નાણાં બાકી છે. વારંવાર રજૂઆત કરતા છતાં પણ આ હોસ્પિટલોને પોતાના જે હકના અધિકારના નાણાં મળવા જોઈએ એ મળ્યા નથી. છેલ્લે ભોગ એ ગુજરાતના નાગરિકો બની રહ્યા. સરકારે નાણાં આપવાની જગ્યાએ માત્ર જાહેરાતોમાં નાણાં ફેરવતી હોય એ પ્રકારનો ઘાટ અત્યારે ગુજરાતમાં જોવા મળે. હાલ તો ગરીબો માટેની અસરકારક અને લોકપ્રિય યોજના અણઘડ વહીવટના કારણે મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું લાગે છે. આ સાથે ગુજરાતમાં સરકારી બ્લડ બેંકની વ્યવસ્થા ન હોવાના કારણે ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના 12 જેટલા જિલ્લાઓમાં હજી સુધી સરકારી બ્લડ બેંકની વ્યવસ્થા જ નથી. સરકારી બ્લડ બેંક ન હોવાથી ખાનગી બ્લડ બેંક દ્વારા રીતસરની લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આરોપ છે. બીજી બાજુ સરકાર કહી રહી છે કે ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત બ્લડ બેંકો પર સરકારનું અંકુશ છે. હાલ તો આ બધી મુશ્કેલીઓના કારણે પીસાવાનું ગરીબ જનતાને પડી રહ્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ખૂબ જ સરસ યોજના છે, પરંતુ પેમેન્ટના ધાંધિયાના કારણે ખાનગી હોસ્પિટલો તેનાથી દૂરી બનાવી રહ્યા છે, જેનો ફટકો સીધો ગરીબો પર પડવાનો છે. જો હજી એ સરકાર આ મામલે ગંભીર નહીં બને તો લોકોની મુશ્કેલી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.